રાજકોટના સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગળ ખોડલધામ ખાતે આજે મનોરંજનનો જગતનો જમાડવો જોવા મળ્યો હતો। ટેલિવિઝનની દુનિયાની સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકારો આજે માં ખોડલના શરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા। સિરિયલના લોકપ્રિય પાત્રો ગોલી, અબ્દુલ અને ટપુએ આજે ખોડલધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ કલાકારોએ માં ખોડલના ગર્ભગૃહમાં જઈને વિશેષ પૂજા આરાધના કરી હતી અને માતાજીની આરતીનો લાવો લીધો હતો। આ તકે કલાકારો માની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા હતા। ત્યારે અમારા સહયોગી વિક્રમસિંહ ત્યાં પહોંચ્યા હતા અને તારક મહેતાની ટીમ સાથે શું વાત કરી આવો સાંભળીએ। આજ કાગોળ ખોડલધામ ખાતે છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમ છે તે ખોડલમાના દર્શને પહોંચ્યા છે, તો આપણે સીધે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આજમાં ખોડલના દર્શન કરીએ? दर्शन के लिए क्या बोल सकते हैं, दर्शन तो दर्शन होता है और अगर वो अचानक आपके साथ दर्शन मिल जाए माता जी का, उससे बड़ी बात क्या हो सकती है। तो यही हुआ है आज हमारे साथ में और खोडियाल माँ का आज दर्शन हो गया। हम लोग एकदम धन्य हो गए क्योंकि हम इतने सालों से हम लोग ने मतलब होता है ना, माता जी का दर्शन करे, हर माता जी का दर्शन करे, तो आज खोडियाल माँ का भी दर्शन हो गया। और इसी तरह से हम चाहेंगे कि बस ऑडियंस हमारी है, हमें ऐसे ही प्यार करते रहे और माता जी का आशीर्वाद हमें मिलते रहे। हम इसी तरह से ही आगे बढ़ते रहेंगे। ત્યારે આપણી સાથે બીજા પણ એક છે, તેની સાથે પણ વાત કરવાનું કહેશું। શું કહેશો, આજ માતાજીના ચરણે આવ્યા છો, કેવું લાગે છે? બસ બોલાવો આવી ગયો માતાજીનો, એટલે બહુ સારા દર્શન થયા। સાગરભાઈ નિમિત્ત બન્યા અમને દર્શન કરાવવા માટે અને પૂરા ટ્રસ્ટને થેન્ક યુ સો મચ। અમને બહુ સારી રીતે દર્શન કરાયા અને માની કૃપા બધા પર બસ થતી રહે। સાગરભાઈ, આજે ટપુ સેનાની જે ઉલ્ટા ચશ્માની ટીમ છે તે ટીમે તમે ખોડલધામ ખાતે લઈને આવ્યો છે, તમને કેવું લાગી રહ્યું છે? પહેલાં તો હું નથી લાવ્યો, માતાજીએ બોલાવ્યા છે એટલે આવ્યા છે। આપણા ટ્રસ્ટના આદરને માન આપીને લોકો આવ્યા છે, બહુ મજા આવી, બહુ પોઝિટિવ વાઇબ મળી છે અને જય માં ખોડિયાર। જે હતા સાગરભાઈ કે જે પોતાની ટીમ છે તે અત્યારે કાગોળ ખાતે લઈને આવતા અને માતાજીના દર્શન કરીને છે તે ધન્યતા છે અનુભવી રહ્યા છે। વિક્રમસિંહ ચુડાસમા, કાગોળ। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ આ મહેમાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના હોદ્દેદારોએ કલાકારને ખેસ પહેરાવ્યો હતો અને આ સમૃદ્ધિ ચિહ્ન રૂપે માતાજીની પ્રતિમા અર્પણ કરી હતી અને તેનું અભિવાદન પણ કર્યું હતું। મહત્વની વાત છે કે ગોકુળધામ સોસાયટીના આ સભ્યોને પોતાની વચ્ચે જોઈને દર્શનાર્થીઓ અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કલાકારોએ પણ માં ખોડલના આશીર્વાદ લઈ ગુજરાતની ધરતી અને ખોડલધામની વ્યવસ્થાના વખાણ કર્યા હતા। આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમાચાર ન્યૂઝ। નમસ્કાર।